ઘણા બધા મિત્રો ફરિયાદ કરતા હોય છે કે બિલ્ડર દ્વારા સોસાયટીની હેન્ડઓવર વર્ષો વીતવા છતાં આપવામાં આવ્યું નથી અને અત્યારે બિલ્ડર ખુદ વહીવટ કરે છે અને કહેવાય કે મનસ્વી રીતે વહીવટ કરે છે. તો આ યોગ્ય છે કે નહીં, તો આપણે એની ચર્ચા કરવી છે. તો મિત્રો, આપણે જે છેલ્લે સોસાયટી હેન્ડઓવરની જે રીલ બની તેને ખૂબ જ રિસ્પોન્સ મળ્યો છે અને આપનો ખૂબ ખૂબ આભાર. તો એની શૃંખલામાં આ બીજી એક રીલ છે અને એમાં એવું છે, ઘણા બધા મિત્રો એક કોમન સવાલ છે કે બિલ્ડર દ્વારા સોસાયટી હેન્ડઓવર આપવામાં આવતી નથી. સોસાયટી બની ગયા પછી લોકો રહેવા પણ આવી ગયા, એના 5 વર્ષ 10 વર્ષના અમુક તો 25 વર્ષ સુધી બિલ્ડર દ્વારા સોસાયટી હેન્ડઓવર ના કરવામાં આવ્યું હોય, મનસ્વી રીતે વહીવટ કરતા હોય, મેન્ટેનન્સ ઉઘરાવતા હોય, ટ્રાન્સફર ફી ઉઘરાવતા હોય અને રીડેવલપમેન્ટમાં પણ ચંચુપાત કરતા હોય, એવા બધા પણ પ્રશ્નો આવેલા છે. તો મિત્રો, તમને જણાવી દઉં કે એક વખત સોસાયટી રજીસ્ટર થઈ જાય પછી બિલ્ડરનો કોઈ જ જાતનો રોલ રહેતો નથી. સોસાયટીએ જ તેનો વહીવટ કરવાનો હોય છે. હા, ઘણી સોસાયટીમાં એવું છે કે બિલ્ડર પોતે સોસાયટીમાં રહેતા હોય અને એ ઓફિશિયલ સભ્ય હોય તો એ રહી શકે. બાકી એક વાર સોસાયટી બની ગઈ, એને કન્સ્ટ્રક્શન કરી નાખ્યું, લોકો રહેવા આવી ગયા, તો પછી બિલ્ડરનો કોઈ હક રહેતો નથી. અને જે લોકો છે એમણે બિલ્ડર પાસેથી હેન્ડઓવર લઈ લેવું જોઈએ અને એને લીગલ ડોક્યુમેન્ટ કરવાના હોય છે. તે શું કરવાના હોય છે મને કોન્ટેક્ટ જરૂર કરજો.